બોલા બકા ચીકી તો ચાલતી રહે આપણી ગાડી પર. બોલો છો ગાઈસ, કેમ છે આપણા નાના સામે ગાઈસ? મારું નામ છે ડબોજી ગાઈસ. અને અભી છે આપણે ટીમ્બી ફાટકે અને ગાડી આવી રહી છે અને જાઉં છું ગાડી પર. હા હવે મિત્રો આ છે આપણી બીજી ગાડી અને જઈ રહ્યા છે સંદીપભાઈ લઈને. અને આ છે આપણા સતીશભાઈ અને મંગરૂ. અને મિત્રો આજે છે આપણે 4 જણા અને આપણા તો ગાઈસ નીકળી ગયા છે ગાડી લઈને ફાટકે. અને રવિભાઈ તો દેખાડા જ પડે તમારે. તો મિત્રો હમણાં જઈ રહ્યા છે પાટણ વેચવા માટે. તો મિત્રો હવે આગળ વધીએ હવે આપણે તમને હમણાં છે આપણે વૃંદાવનમાં. અને ગાઈસ આમ કઈ મોટલ નહીં જવાનું સોસાયટીની. તો ગાઈસ અભી તો આપણે તું તો ગોલું બોલું તો દેવી છે ઓલા એન્ડિંગ લા. આમ કઈને બોટલ મેકવાનું. અને ગાઈસ આની મોટી વાત કહું ને તો વધારે પડતું બોટલ કાણા બોલી કરે છે આમાં. તો ગાઈસ આજે અમે રહ્યા છે 3 જણા, અજયભાઈ અને મંગરૂ અને તો ગાઈસ આ છે આપણા બોટલ. તો ગાઈસ આવો બધાનો પ્યાર હોય આપણા લીધે. તો ગાઈસ એક બીજું સપનું છે કે આવું ઘર પર બસાઈ જાવ મોટું આવું અને આવું ચાલુ ગાડીએ બોટલ કૂદવા પડે. આમ બાકી પડ્યા મળ્યા ને પત્તા રગડાઈ જાય વળી. પછી આમ એક કામ તો ચાલુ જ છે આ સાઈડ. અને આપણા મંગરૂભાઈ હા અને ગાળો બક 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 શું કે બોકા ચોદી નીરાવો તો બોલા બકા ચીકી તો ચાલતી રહે આપણી ગાડી પર. અને આ છે આપણા સતીશભાઈ ને ગાડી પર બકા ચીકી તો ચાલતી રહે. બકા ચીકી તો લોકમ લોકી. અને આવા એકલાને કાઢવું પડે ભાઈ, આવું થોડું ચાલે તારે. અને સોસાયટીમાં બોટલ વેચવા આવ્યા. અને આપણું સપનું છે કે આવું ઘર બને કોઈ દાર. ને આકાશભાઈ ગાડી ચાલે જઈએ બીજી જગ્યા પર પાસે. આપણો રૂટ પતી ગયો છે હવે વૃંદાવનમાં. અને આ છે આપણા સતીશભાઈ અને નીકળી ગયા છે હવે આગળની તરફ. તો ગાઈસ પહેલા બકા ચીકી આવડતું હતું એટલે બકા ચીકી બને બધા પતી ગયો છે હવે આપણો રૂટ. બકા ચીકી બોલતા શીખો ભાઈ, બકા ચીકી બોલતા શીખો. બકા ચીકી અરે ભાઈ આ સંદીપ યાર ઠંડા પાન સંદીપ યાર પત્તા રગડે જવાની. તારે ભાઈ બહુ મજા આવે ગુજરાતી બ્લોગમાં. તો એને ઉપર રાખી દે. હિન્દી બ્લોગ તો બધા બહુ જોયા, આ ગુજરાતી બ્લોગ પહેલી વાર જો. અને આના ખટરાવાળાના બ્લોગ જોયા તું છે ભાઈ આવા. તો આજે તો અમે બોર્ડર પર હતા કેડા હવારમાં. તો ગાઈસ પહેલા ચા પીવા જઈએ પછી ચા મળીએ. હવે આપણે રહી ગયા છે ઉપર અને એન્ટ્રી પડી છે હવે આકાશભાઈની. તો હવે આકાશભાઈ રહ્યા છે હવે ઉપર ખાલી બે હવે એન્ટ્રી પાડશે. અને સંદીપભાઈ જવા છે ગાડી. અને હવે આપણે ઉપરથી બોનસ જ આપવાના ખાલી. હા અને ગાડીઓ હજ કરાવવા હતા એ આગળ. બીજા લૂંટના અંદર ચરણ સરકારમાં તો ગાઈસ નોર્મલ વાત છે. તો ગાઈસ એકબીજાનું મસ્તી કરતા. તો ગાઈસ આપણા એની માને વાયર વાગડલા હમણાં. તો ગાઈસ આ જ આપણે સંદીપભાઈ અને મંગરૂ અને એના જોડે તો મને લીધો છે. તો ગાઈસ ભાઈબંધ વચ્ચે તો ગાઈસ પગ સુધી ચાલ્યા કરે. એટલે કૃપા કરીને જે બેન બ્લોગ દેખ્યો તો જુબોઈના આમ છે આગળ. કેમ કે તો ગાઈસ હમણાં છે આપણે ડભોઈના અંદર. તો ગાઈસ ડભોઈનું લોકેશન જોઈ શકો છો. યુઝ યાદ આવ તો ગાઈસ આજે લોંગ બ્લોગ બનાવ્યો તો ગાઈસ આજે તો મનવાય એવું જમણા જે તરફ હોય તો જબ્બર સપનું આવે. તો ગાઈસ જઈ રહ્યા છે સોસાયટીમાં. વાર જોઈને મારા દાંત કમ શાહરુખ ખાન જેવો નહીં. આપણું પતી ગયો છે અને ખાલી બોટલ થઈ ગયા છે. ચંદાનગર હજુ બાકી છે આપણું. અને પલટાઈને હાલત ઢીલી થઈ ગઈ. બાય બાય. અને જઈએ છે હવે હમણાં છે ચુનીલાલમાં છે. અને સતીશભાઈ અને મંગરૂભાઈ ઉપર બેસી ગયા છે. અને હવે બાટલ હોય તો જવું પડશે. તો ગાઈસ ત્યાં સામે બોટલ છે અને
ના ઉકાળવામાં આવી જૈન તો હેરાન દેખે છે. તો ગાઈસ હમણાં આયા હતા પાછા પ્લાન્ટે બોટલ ભરવા માટે. તો ગાઈસ અભી તો આ બોટલ ભરી દીધા છે અને અહીંયા આપણો પ્લાન્ટ છે. પેલી ટાંકીમાં ગરમ પાણી ભરાય છે અને આમાં આપણા સેટ પાસે કેટલી ગાડીઓ તમને બતાવું ને. જો ગાઈસ નંબર 1 પર છે એક અહીંયા, બીજી અને આ ત્રીજી બેઠા અમે અને ત્રીજી અને બે ભરીને રહી છે હજુ બહાર. એક હજ કરાવ ગયા હમણાં કાટોડી જતો. એક હજ કરાવ ગયેલી છે અને એક ભરીને ગયા છે બીજી ગાડી. અને આ છે આપણા આકાશભાઈ, કમ્પ્લીટ ટીકટોક માણસ ગાઈસ. અને બાદલ તો ભરી દીધા છે અને આ છે આપણો પ્લાન્ટ. તો મિત્રો હવે આપણો રોડ પતી ગયો છે અને બાટલ લઈને જઈએ છીએ હવે. તો ગાઈસ રસ્તો આ છે અને હવે કરીએ બ્લોગને એન્ડ. તો ગાઈસ બ્લોગ સારો લાગતો તો ગાઈસ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ એક ધમાકા વિડીયોમાં બીજા બ્લોગના અંદર.